ગુડ મોર્નિંગ, કેમ છો? ઘણા બધાના મેસેજ આવતા હતા કે તમે ડેલી વ્લોગિંગ ચાલુ કરો, તો હવે આજથી આપણે ડેલી વ્લોગિંગ કરવાનું ચાલુ કરીએ છીએ. અને એનું કારણ એ છે કે હવે આજથી ઘરમાં એક નવો ક્યુટ મેમ્બર એટલે કે મારો ભત્રીજો પણ આવી ગયો છે. ઓ મા દીકરો પંખો બંધ કરી દઈએ આપણે. હા, दरवाजा भी बंद है तो मम्मी ने उड़ाई दी नीचे મમ્મીને બી નવડાવી દીધી. એવું એવું ઓ મા દીકરી, હા ઓ મારી બહુ, ઓ નાની નાની બહુ. कदी એટલે તક દેખાય એમાં હા હા હા. બંધ કર દો દરવાજો ये धोने છોકરાને હા ઉછી નો એ ઠંડી લાગે ને ના ગસમ રોડસે પાછો માંડ માંડ ચીકી 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 ના આવે. ભલે ના આવે આલી નીચે કચરા કરવાના ક્યાં જવું છે? હા? ક્યાં જવાનું? ક્યાં જવું છે? દુકાને જવું હે ને ક્યાં જવાનું? નથી જવું ક્યાંય હવે. ક્યાંય નહીં જવું આપણે, હો. આપણે ગરમીનું છે ને અહીંયા પડી રહેવાય, સુઈ રહેવાય. અહીંયા બહુ ગરમી લાગે, સમજો? લઈ જાઓ લઈ જાઓ. નહીં લઈ જવાનું, નહીં લઈ જવાનું, ક્યાંય જવાનું નહીં. કેવું છે? સીધા નહીં ચાલી શકતા ને? હે ચાલો તો સીધા. હજુ 1-1.5 મહિનો થશે હે ને? સીધું નહીં પણ આમ દુખાવો તો નહીં થતો ને હવે? શું કરે છે એવું? એ યાસ જે 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 નહીં બોલતા બેટા જે ના બોલે જો તું બોલે જે નહીં બોલતા માં ચોકા જોડી જે નહીં બોલતા માં તમારો કંદોયો ચોકાઈ હું કેમ મારી જોડે નહીં બોલતા નાગડું ફૂગડું પપ્પા જોડે રમી રહ્યું છે અને અહીંયા ચાલી રહી છે પૌવા પાર્ટી. કેવા લાગ્યા પૌવા ભાભી? મેં બનાયા મસ્ત બનાયા ને? તા ખાવા બેટા. ચાલો પાણી ભરવા એ પાણી ભરવા ચલો હા ને ગડુડા એ ગટુડા ગટુડો તને કેવા લાગ્યા? ભાઈ આપણા હાથમાં સ્વાદ જ એવો છે. શું શું નાખ્યું અંદર કે? ચલ બટાકા ડુંગળી ટામેટા લીંબુ અને પૌવા. વાહ. બોલો હા એને
એને હે ને અડધો અડધો કલાક એને માં ના જોવે ને તો એને ના ગમે અત્યારે આઈને જોઈ જાય ને તાર રમવા માંડો આવું નહોતું પણ એની માં જોઈને અડધો અડધો કલાક માવડિયો હારો ગગાભાઈ માવડિયા એ તમે ગગાભાઈ માવડિયા બુદ્ધિના બાણા ફોડો ગગાભાઈ માવડિયા એ આયુ જો નીચે કેટલો આવતો રે એ ભમ એટલે માર કેચું ભમક્યો માર કેચું ભમક્યો ભૂખ લાગે ને ઊંઘ આવે એટલે રોવાનું ચાલુ કરી દે નહીં ના એને માને ના જોવે ને યાદ ક્યાં દેવા પાછા તમે હમણાં એમ જોશે. પાટ ના ખબર પડે એને ઊંડા ખોઈ જાય ને પછી વાક કરે તો હેયાંશ આવ્યો છે એટલે બધા તમને મોટા ભાગના વિડીયોમાં હેયાંશ ને હેયાંશ જ દેખાતો હશે. વ્લોગિંગ મારા માટે થોડું નવું છે, લોંગ વ્લોગિંગ, જેમાં મારો પણ ફેસ આવતો હોય, બીજા બધાનો પણ ફેસ આવતો હોય, હું નોર્મલી વાતો કરતો હોય. એટલે મને સજેશન આપજો કે આમાં હું શું નવું કરી શકું છું. અને બસ બીજું તો શું કહું, આ જ રીતે ડેલી વ્લોગિંગ આપણે કરતા રહીશું. તમે જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.